નમસ્કાર મિત્રો. આજે આપણે ભારતના ન્યાયતંત્રના સંદર્ભમાં વાત કરવી છે. એક તમિલ ફિલ્મ છે, કરુપ્પુ નામની તમિલ ફિલ્મ છે. આ ફિલ્મની સ્ટોરીમાં ટ્રાયલ કોર્ટો, જે નીચલી કક્ષાની કોર્ટો છે, તાલુકા જિલ્લાની, એ કોર્ટો એમ કે ભ્રષ્ટાચારનું નિરૂપણ કરે છે એવું એની અંદર રજૂઆત હતી. અને એના કારણે આ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાની માગણી કરતા એક વકીલે અરજી કરી. અને એ અરજી આગળ જતાં એની ઉપર જ્યારે સુનાવણી થઈ રહી હતી ત્યારે મદ્રાસ હાઈકોર્ટના જજીસ G.R. સ્વામીનાથન, મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ G.R. સ્વામીનાથન અને જસ્ટિસ વી લક્ષ્મીનારાયણની બેન્ચે એના ઉપર પ્રતિબંધ નકારી કાઢ્યો કે ભાઈ એની ઉપર પ્રતિબંધ નહીં મુકાય. પરંતુ સાથે સાથે એમણે ટિપ્પણી પણ કરી કે જજીસ ભ્રષ્ટ હતા, ન્યાયાધીશો ભ્રષ્ટ હતા અને આજે પણ છે. એમણે જે ટિપ્પણી કરી સાથે સાથે એમ પણ એમનું કહેવું હતું કે ભાઈ આ જજો રે ને ગાય જેવા પવિત્ર નથી. મદ્રાસ હાઈકોર્ટની એ બેચે આ વિધાન કર્યું. એટલે આ વિધાન 100% સાચું છે. એમણે જે કંઈ વિધાન કર્યું, જે કંઈ ટિપ્પણી કરી ને એ આધાર પુરાવો સાથે કરી. કારણ કે હમણાં જ દિલ્હી હાઈકોર્ટના જે એક ન્યાયાધીશ હતા યશવંત વર્મા, અને એમના ઘેરથી કરોડો રૂપિયા મળી આવ્યા પછી આ 15/3/2024 રોજ કરોડો રૂપિયા મળી આવ્યા પછી આ મહાશયે એવું નિવેદન કર્યું કે મારા ઘેર રૂપિયા ક્યાંથી આવે મને ખબર નથી, કોણ મૂકી ગયું એ મને ખબર નથી. અને એના કારણે ઘણો બધો વાદ વિવાદ થયો. એમની બદલી અલ્હાબાદ હાઈકોર્ટમાં કરવામાં આવી. તો અલ્હાબાદ હાઈકોર્ટના વકીલોએ આમની કેરિયર જોતા એનો વિરોધ કર્યો. એ પછી આમની ઉપર જે વાદ વિવાદ થયા અને આમાં તથ્ય શું હતું એની ચકાસણી કરવા માટે એક સંસદીય પેનલની નિમણૂક કરવામાં આવી. સંસદીય પેનલની, અને એ સંસદીય પેનલની જે નિમણૂક કરવામાં આવી એણે જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટ પ્રમાણે જસ્ટિસ વર્મા એમના ત્યાંથી મળેલા રૂપિયાનો કોઈ વ્યાજબી ખુલાસો કરી શક્યા નથી અને માટે એમની સામે મહાઅભિયોગની કાર્યવાહી થવી જોઈએ. એમની સામે મહાઅભિયોગની કાર્યવાહી થવી જોઈએ એવો એમણે રિપોર્ટ આપ્યો છે. હવે આ જજ પોતાના ઘેર કરોડો રૂપિયા હોય અને એમને પોતાને ખબર ના હોય, ત્યાં આગ લાગે અને આગની અંદર ઘણી બધી નોટો બળી જાય અને છતાં એ એવું વિધાન કરે કે ભાઈ આ રૂપિયા મારા ઘેર કોણ મૂકી આવ્યું એ મને ખબર નથી. એમની સામે બીજો એક આક્ષેપ એવો હતો ભૂતકાળમાં કે એમણે એરટેલ કંપનીના 5,400 કરોડનો ફાયદો કરાવવા માટે લાંચ લીધી હતી. એવા આરોપો એમની સામે દાવા થયા હતા. અને વર્માએ એ વખતે પણ એવું નિવેદન કર્યું હતું કે ભાઈ આ ખોટા આરોપો છે. 2012માં આંધ્રપ્રદેશની અંદર જે ખાણ ખનીજોની ચોરીના સંદર્ભમાં જેલની હવા ખાઈ રહેલા એક બંધુ હતા અને એ ગલી જનાર્દન રેડ્ડી નામના બંધુના 4 વખત એમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી કરી અને ના મંજૂર થઈ. 5મી વખત એમને જ્યારે જામીન આપવામાં આવ્યા ત્યારે એમની સામે જજની સામે આક્ષેપો થયા કે એમણે 10 કરોડની લાંચ લઈ અને આ જામીન આપ્યા છે. એટલે જ્યારે જજની સામે આવા જાહેર આક્ષેપો થતા હોય તો લોકો, જે આક્ષેપ કરનાર કોઈ વ્યક્તિ હોય, સંસ્થા હોય, એની જવાબદારી બનતી હોય છે, ન્યાયતંત્રની ગરિમા જોખાતી હોય. એટલે સીધા કોઈ વજૂદ સિવાય આવા આક્ષેપો કરી શકાતા નથી. અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ SM શુક્લાની વિરુદ્ધમાં ભ્રષ્ટાચારના ખૂબ આક્ષેપો થયા હતા અને એના કારણે જસ્ટિસ દીપક મિશ્રા અને રંજન ગોગોઈએ સરકારનું ધ્યાન દોર્યું હતું કે આ શુક્લાની સામે કાર્યવાહી થવી જોઈએ. પરંતુ એ 2020માં નિવૃત્ત થયા ત્યાં સુધી એમની સામે ગંભીર આરોપો હોવા છતાંય આ મહાશય સામે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નહોતા. એટલે સરકારમાં બેઠેલા લોકોની નીતિ મિલીભગત જેવી નીતિ હતી. એક વરિષ્ઠ વકીલ અને ખૂબ RTI માટે અને બીજા કામો માટે જાણીતા એવા પ્રશાંત ભૂષણે
ન્યાયતંત્ર ઉપર આક્ષેપો કરતા 2009માં એમ કહ્યું કે ભાઈ સુપ્રીમ કોર્ટની અંદર જે 16 જજો છે એમાંના 50% ભ્રષ્ટાચારી જજો છે. શું કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં જે જજો છે 2020ની અંદર એટર્ની જનરલ વેણુગોપાલે પણ એક વિધાન એવું કર્યું હતું કે ભાઈ ન્યાયતંત્રના 9 જજો ભ્રષ્ટાચારની વિરુદ્ધ આક્ષેપો કરી ચૂક્યા છે. સરકારના એટર્ની જનરલ વેણુગોપાલનું આ વિધાન છે કે ન્યાયતંત્રની અંદર રહેલા 9 જજોએ પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. આવા તો ઘણા બધા આક્ષેપો થયા અને છેલ્લે ન્યાયતંત્રની અંદર ભ્રષ્ટાચાર નામનું જે એક પુસ્તક ગુજરાતી ભાષાનું એની અંદર આનો ઉલ્લેખ થયા પછી કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી 2026માં જે માહિતી આપી કે ભારતના ન્યાયતંત્રની સામે 8,600 કરતાં વધારે ફરિયાદો નોંધાઈ છે. કેટલી? આ જે ઉદાહરણો આપે 2-4 ઉદાહરણો છે, આવા તો લગભગ 1,000 ઉદાહરણો ઓન ધ રેકોર્ડ આપી શકાય. પરંતુ તાત્પર્ય એ છે કે ન્યાયતંત્રની અંદર આટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હોય જો અને ઘણા બધા ભ્રષ્ટાચાર પુરવાર થયા છે, ઘણાને શિક્ષાઓ થઈ છે, ઘણાને ટર્મિનેટ કરવામાં આવ્યા છે, ઘણાની બદલીઓ કરી નાખવામાં આવી છે. આ પ્રક્રિયા ચાલતી હોય તો આ ન્યાયાધીશો તટસ્થ ન્યાય કઈ રીતે આપી શકે? આવા ન્યાયાધીશ તરીકે નિવૃત્ત થયા પછી પણ ઘણા જજીસ એવા હતા કે એમણે અમુક ચોક્કસ પ્રકારના ચુકાદા આપવાના કારણે એમને સરકારી લાભો, ઘણા બધા જજીસને સરકારી લાભો મળ્યા છે. કોઈને ચેરમેન પદ મળ્યું, કોઈને રાજ્યસભાનું પદ મળ્યું છે, કોઈને રાજ્યપાલ પદ મળ્યું છે. આવું એક પરંપરા પ્રસ્થાપિત થયેલી છે. જેણે તટસ્થતાપૂર્વક ન્યાય તોડ્યો હોય અને આવા લાભો પછીથી મળ્યા, જ્યાં રૂપિયાના લીધા હોય એવા લોકોને. તો આ લોકો આવા પ્રલોભનો, રૂપિયાના અથવા તો પદના પ્રલોભનના કારણે તટસ્થ ન્યાય ન કરી શકતા હોય તો ન્યાયતંત્રની ઉપર લોકોનો વિશ્વાસ કઈ રીતે ટકી શકે? બીજું કે ઘણા બધા જજીસ એવા છે કે એમણે ઘણા બધા અવૈધાનિક વિધાનો કર્યા છે. એક જજનું વિધાન એવું હતું કે ભાઈ નાડું તોડવું એને અપરાધ ના ગણી શકાય, એટલે આ ખૂબ વિવાદાસ્પદ વિધાન હતું. શેખર ગુપ્તાએ પણ લઘુમતીઓના સંદર્ભમાં આવા વિધાનો કર્યા હતા. ગૌરી લક્ષ્મણ નામની એક મહિલા વકીલને હાઈકોર્ટની અંદર જજ તરીકે નિમણૂક આપવામાં આવી. એ ભાજપના પદાધિકારી તરીકે એમણે કામ કર્યું હતું અને લઘુમતીઓ વિરુદ્ધ એક કરતાં વધુ વખત એમણે ધૃણાજનક ઉચ્ચારણો કરેલા. આવા લોકો જ્યારે ન્યાયતંત્રની અંદર બેસે તો આ લોકો ન્યાય કઈ રીતે કરી શકે? ગરીબ લોકોને કઈ રીતે ન્યાય મળી શકે? ભારતની પ્રજા માટે ન્યાય મેળવવાનું અંતિમ વિસામો ન્યાયતંત્ર છે. ભારતની પ્રજા માટે એ લોકો ન્યાય મેળવવા જાય તો પહેલાં પોલીસ સ્ટેશને જતા હોય છે. પોલીસ એમની વાત ના સાંભળતી હોય અથવા સરકાર ના સાંભળતી હોય તો એમની પાસે અંતિમ વિસામો ન્યાયતંત્રની અંદર જો આવો ભ્રષ્ટાચાર થતો હોય તો એ લોકો કઈ રીતે સાચો ન્યાય આપી શકશે, પ્રમાણિત ન્યાય આપી શકશે? હમણાં રાજસ્થાનના ડાંગાવાસ જિલ્લાના જે લગભગ 2012ના કેસના આરોપીઓ હતા અને એ લોકોને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા. 5 અનુસૂચિત જાતિ અને 1 બિન અનુસૂચિત જાતિ, 6નો હત્યાકાંડ બન્યો હતો, 6ના ખૂન થયા હતા અને એના જે 35 આરોપીઓ હતા એને કોર્ટે એવા કારણોસર છોડી મૂક્યા કે ભાઈ આ લોકો ફરિયાદી પક્ષ છે એ આરોપીઓને ઓળખી શક્યો નથી, પૂરા આરોપીઓને ઓળખી શકાયો નથી. ગુજરાતનો બહુ ચર્ચિત ઉનાકાંડના 35 આરોપીઓને ટ્રાયલ કોર્ટે એના જે ફરિયાદીઓ હતા દરેક ફરિયાદી 35 નામજોગ ઓળખી બતાવ્યા અને છતાં મામૂલી સજા કરી અને એમને મુક્ત કરવામાં આવ્યા. એટલે આ સાથે તમે બથાની ટોલાનું ન્યાય તમને 58 નિર્દોષોની હત્યા થયા પછી આ બધા નિર્દોષ છોડે તો આ બધાની હત્યાઓ કોઈ ઉપરથી પરગ્રહવાસી આવીને કરી ગયો છે, પરંતુ ન્યાયતંત્રની અંદર પણ આ જે સડો વ્યાપક સડો છે અને એની ઉપર કારણ એના ઘણા બધા કારણો છે, પરંતુ એમાં એક કારણ કોલેજિયમ સિસ્ટમ છે. પણ કોલેજિયમ સિસ્ટમનો આથી સારો બીજો વિકલ્પ પણ નથી. એ પણ છે, જે પણ છે એ કોલેજિયમ સિસ્ટમની અંદર દૂષણ તો છે તે, પણ એનો સારો વિકલ્પ ન હોય ત્યાં સુધી કોલેજિયમ સિસ્ટમ છે. કોલેજિયમ સિસ્ટમની અંદર
ચોક્કસ વર્ગ સમૂહના લોકોના પ્રભુત્વના કારણે ચોક્કસ રીતે અને પ્રજાની અપેક્ષાઓ પૂર્ણ થાય એવો ન્યાય નથી મળતો. એટલે મિત્રો, આ બાબત વિચારવા જેવી છે. તમને જો યોગ્ય લાગતું હોય તો દિશામાં વિચારો. મેં મારો મત વ્યક્ત કર્યો છે. ફરી મળીશું. આવજો.